Jai Swaminarayan, Jai Shri Krishna, good morning all of you and welcome. Speak English fluently in a Gujarati. મિત્રો, have you ever felt lost of communication because of the language barrier? ઇંગ્લિશ ના બોલવાથી તમે કોઈ જગ્યાએ સિલેક્ટ નથી થયા કે પછી પાર્ટિસિપેટ થઈ શક્યા નથી? તો આવો લેંગ્વેજ બેરિયર ઘણા બધા લોકો ફેસ કરી રહ્યા છે અને આજનો આ વિડીયો એના માટેનો છે. Hey everyone, welcome back to my channel and today we are going to talk about importance for all of us and especially beginners who want to speak English fluently. Because મિત્રો, everyone can become a fluent. બધા જ ફ્લુઅન્ટ બની શકે છે a little bit practice and basic fundamental નું knowledge. Once you clear, you feel more confidence in a English language. અને એક્ઝેક્ટલી આ વસ્તુ આજે આપણે આ વિડીયોમાં કવર કરીશું. તો there are two things. First of all friends, one most biggest challenge સ્પોકન ઇંગ્લિશના લર્નર ફેસ કરી રહ્યા છે અને એ છે વોકાબ્યુલરી. while speaking, બોલતી વખતે વર્ડ્સ યાદ આવતા નથી. સાચી વાત ને મિત્રો? લેક ઓફ વર્ડ્સ એન્ડ વોકાબ્યુલરી નોલેજ એટલે કે શબ્દ ભંડોળના અભાવને લીધે can't start communication and you might struggle to express yourself. Am I right? And second, another challenge is the fear of making mistake. Mistake થાય છે આ ડરથી સાયલેન્ટ રહીએ છીએ. ભૂલો થવાથી હસે છે અને એ ડરથી તમે ભૂલો કરતા જ નથી. બટ મેક શ્યોર ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ અ ટ્રુથ કે ભૂલો કરવી એ શીખવાની એટલે કે લર્નિંગ પ્રોસેસનો નેચરલ પાર્ટ છે. જેટલી વધારે તમે પ્રેક્ટિસ કરશો એટલા જ તમે વધારે ફ્લુઅન્ટ બનશો. એઝ મચ એઝ કેન સ્પીક યુ વિલ બીકમ અ ફ્લુઅન્ટ. એટલે મિત્રો, કોમન ક્વેશ્ચન છે કે જે લોકો ઇંગ્લિશ લેંગ્વેજ શીખી રહ્યા છે એ બધા જ લોકો આને સ્ટ્રગલ કરે છે. ઇટ ઇઝ અ કોમન ઇશ્યુ. તો while speaking એટલે કે બોલતી વખતે you might struggle that કે pronunciation hasn't been clear. તો મિત્રો, આપણા ગુજરાતી અને ઇંગ્લિશ have a different sound and intonation. ઇંગ્લિશ સ્પીકિંગની સ્ટાર્ટિંગ સ્ટેજમાં થોડું ટફ રહેશે, but don't worry, with the consistency and practice you can overcome these challenges yourself over a time. ટાઈમની સાથે તમે આને પણ દૂર કરી લેશો. અને ફ્રેન્ડ્સ, પછી થોડું સ્પોકન ઇંગ્લિશનું બેસિક ફંડામેન્ટલ નોલેજ લઈને લાઈક પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરમાં કયા હેલ્પિંગ વર્બ યુઝ થાય છે. તો પ્રેઝન્ટમાં એમ ઇઝ, આર, ડુ, ડઝ અને હેઝ, હેવથી જ તમે સેન્ટેન્સ બનાવી શકો છો અને પાસ્ટમાં વોઝ, વર, ડીડ અને હેડથી જ સેન્ટેન્સ બનાવી શકો છો અને ફ્યુચરમાં વિલ, વિલ બી અને વિલ હેવથી જ તમે સેન્ટેન્સ બનાવી શકો છો, કાં તો પછી મોડલ્સના યુઝ કરીને તમે સેન્ટેન્સની પ્રેક્ટિસ કરી શકો છો. આ હેલ્પિંગ વર્બનું બેસિક નોલેજ લઈને તમે એક્શન અને ઇન્ફોર્મેશનના સેન્ટેન્સ થ્રુ બૂસ્ટ યોર કોન્ફિડન્સ ઇન અ ફ્લુઅન્સી. તો મિત્રો, ગ્રામર કોન્સેપ્ટના ઘણા બધા શોર્ટ્સ અને લોંગ વિડીયો આઈ હેવ અપલોડેડ ઓન માય ચેનલ. સો યુ વોચ ધોઝ ઓલ વિડીયોઝ એન્ડ રિવાઇઝ ઇટ. અને પછી ફ્રેન્ડ્સ, ઇમેજિન કરો કે યુ આર એબલ ટુ have a full of conversation with someone in English without fear and hesitation. અને પછી જે અમેઝિંગ ફિલિંગ ક્રિએટ થાય છે એ ફિલિંગને તમે કન્સિસ્ટન્સીની સાથે ફોલો કરો. કેમ કે મિત્રો, આ બધું ટોટલી અવેલેબલ વિથ ધ પ્રેક્ટિસ એન્ડ ડેડિકેશન. અને એની સાથે ફ્રેન્ડ્સ, એક્ટિવિટી વિલ હેલ્પ ટુ એન્જોય ધ લર્નિંગ પ્રોસેસ. મીન્સ ફ્રેન્ડ્સ, જસ્ટ બાય સિમ્પલ લિસનિંગ practice and reading practice will build your vocabulary and sentence formation and you can speak those all words yourself. That much have a power in activities. Because friends, Gujarati will help to understand better, but the key of fluency with the consistency and practice, practice, practice. So while doing practice, don't worry about mistake. So now friends, I hope you have got my idea how to build the vocabulary just by simple listening and reading practice and how to develop the grammar sense through the shorts and long video. So soon you will be able to make a mindset કે સ્પીકિંગ કરવા માટે તમે તમારા બ્રેનને પુશ કરી શકશો. તો મિત્રો,
Until you push your brain to yourself for a spoken English, you will stay away from the fluency. So keep practicing, keep speaking, and stay positive. You will get the result with the time. So now, thank you so much. Watch this video till end. See you soon in my next one. Till time, take care. Bye bye.